હેલો મિત્રો, પ્રોગ્રેસ કિચનમાં આપનું સ્વાગત છે। આજે આપણે બનાવીશું ઋષિ પંચમીના વ્રતમાં ફરાળમાં ખાઈ શકાય તેવી બે અલગ અલગ રેસીપી। ઋષિ પંચમીના ઉપવાસમાં હંમેશા સામાનું ફરાળ થતું હોય છે, તો આજે આપણે બનાવીશું સામાની ખીર। સામાની ખીર બનાવવા માટે મેં અહીં 1 વાટકી સામો લઈ લીધો છે। આ સામો એટલે કે આપણે આને મોરૈયો પણ કહીએ છીએ। તો આ સામાને આપણે એક મોટા બાઉલમાં લઈ અને એને ધોઈ અને એને 10 થી 15 મિનિટ માટે પલાળી દઈશું। આપણો સામો પલળે ત્યાં સુધી આપણે દૂધને ગરમ કરી લઈશું। તો દૂધ ગરમ કરવા માટે મેં અહીં એક કઢાઈ લઈ લીધી છે। એના તળિયે હું પહેલા 2 ચમચી જેટલું પાણી નાખીશ। હવે તેમાં હું ફૂલ ક્રીમ વાળું દૂધ નાખી દઈશ। કઢાઈના તળિયે જો આપણે 2 ચમચી પહેલાં પાણી એડ કરી દઈએ તો આપણું દૂધ તળિયે ચોટશે નહીં। આ દૂધને આપણે મીડિયમ ગેસ પર ગરમ થવા દઈશું અને વચ્ચે વચ્ચે આ દૂધને આપણે આવી રીતે હલાવતા રહીશું। હવે આપણું દૂધ સારું ગરમ થઈ ગયું છે, તો હવે તેમાં આપણે નાખી દઈશું થોડું કેસર। કેસર નાખવાથી ખીરમાં કેસરનો ટેસ્ટ સરસ લાગે છે। અને આપણો મોરૈયો જે પલાળી રાખ્યો હતો તેને પણ હવે 10 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણો મોરૈયો પણ એકદમ સારી રીતે ફૂલી ગયો છે। તો હવે આમાંથી આપણે વધારાનું પાણી પહેલાં કાઢી લઈશું। મોરૈયામાંથી આપણે બધું જ પાણી નિતારી લીધું છે અને હવે આ મોરૈયાને આપણે દૂધ સાથે મિક્સ કરી દઈશું। હવે આ મોરૈયાને આપણે દૂધ સાથે મિક્સ કરીને આને 5 થી 7 મિનિટ માટે ચડવા દઈશું અને વચ્ચે વચ્ચે આપણે આને હલાવતા જઈશું। આમાં આપણે અત્યારે ખાંડ નથી નાખવાની। જો અત્યારથી ખાંડ નાખી દઈશું તો મોરૈયો સારી રીતે જલ્દીથી બફાશે નહીં, એટલે આપણે આમાં ખાંડ છેલ્લે એડ કરીશું। હવે થોડી થોડી વારે આ રીતે વચ્ચે વચ્ચે હલાવતા આ મોરૈયો સારી રીતે બફાય ત્યાં સુધી તેને થવા દઈશું। 3 થી 4 જ મિનિટમાં આપણો મોરૈયો દૂધ સાથે આ રીતે મિક્સ થઈ ગયો છે અને એ હવે થોડો થોડો બફાવા પણ માંડ્યો છે। હજુ આને આવી રીતે વચ્ચે વચ્ચે ચલાવતા 2 થી 3 મિનિટ માટે બફાવા દઈશું। 5 થી 6 મિનિટમાં આપણો મોરૈયો દૂધ સાથે સારી રીતે બફાઈ ગયો છે અને તે આ રીતે એને દાણો દબાવીએ તો એકદમ સોફ્ટ થઈ ગયો છે। તો હવે આપણે આમાં ખાંડ નાખી દઈશું। તો આપણે જે માપથી મોરૈયો લીધો તો એ વાટકીને હું ભરી અને પોણી વાટકી જેટલી હું આમાં ખાંડ નાખીશ। ખાંડ તમારે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછી કરી શકો। હવે આને મિક્સ કરીને આપણે 2-3 મિનિટ માટે રહેવા દઈશું। હવે ખીરમાં ખાંડ સારી રીતે મિક્સ થઈ ગઈ છે ને બધી ખાંડ ઓગળી ગઈ છે। તો હવે આપણે આ ખીર ઉપર નાખી દઈશું થોડોક એલચીનો ભૂકો। એલચીનો પાવડર નાખવાથી ખીરનો ટેસ્ટ એકદમ સરસ લાગે છે। અને હવે નાખી દઈશું થોડાક એની ઉપર ડ્રાયફ્રૂટ। આ બધું સારી રીતે મિક્સ કરી લઈશું। બધી જ વસ્તુ સારી રીતે મિક્સ કરી તેમાં ઉપરથી નાખી દઈશું આપણે 1 ચમચી ઘી। ઘી નાખીને આપણે બધી જ વસ્તુને પાછી મિક્સ કરી લઈશું। આ ખીર તમે જેટલી પતલી કે ઘાટી બનાવવા માંગતા હોય એ પ્રમાણે આને આપણે એમાં દૂધ નાખવાનું। જો આપણે એકદમ પતલી ખીર બનાવીએ તો દૂધ વધારે નાખવાનું। આપણી સામાન્ય ખીર બનીને હવે રેડી થઈ ગઈ છે, તો હવે તેને આપણે સર્વ કરી લઈશું। તો હવે આપણે ખીરને એક બાઉલમાં સર્વ કરીશું। તો હવે આપણે બનાવી લઈશું વેજીટેબલ પરોઠા। તે પરોઠા પણ આપણે મોરૈયામાંથી જ બનાવીશું। મોરૈયાના ફરાળી પરોઠા બનાવવા માટે મેં અહીં 1 કપ મોરૈયો લીધો છે અને અડધો કપ સાબુદાણા લીધા છે। તો આ બંનેને આપણે એક મિક્સરના જારમાં નાખી અને પીસી લઈશું। પીસીને આને એકદમ આપણે ફાઇન પાવડર બનાવી લઈશું। મોરૈયો અને સાબુદાણા આ રીતે પીસાઈને રેડી થઈ ગયા છે। તો હવે આ જે લોટ તૈયાર થયો છે તેને આપણે એક વાટકીથી માપ કરીશું કે કેટલી વાટકી લોટ થયો છે। તો આપણે 1.5 વાટકી હતું તો લોટ પણ એનો 1.5 વાટકી જ બન્યો છે। અને હવે આ 1.5 વાટકી લોટ છે તો આપણે 3 વાટકી પાણી ગરમ કરીશું। હવે આપણે પેન લઈ લઈશું, તેમાં આપણે 3 કપ પાણી નાખીશું। જે માપથી આપણે લોટ નાખ્યો હતો તે જ માપથી આપણે 3 કપ પાણી નાખીશું। આપણું આ પાણી ગરમ થાય એટલે મેં અહીં થોડાક વેજીટેબલ કટ કરીને રાખ્યા છે તે એમાં આપણે નાખીશું। તો તેમાં નાખીશું આપણે 2 ચમચી ઝીણું સમારેલું કેપ્સિકમ, 2 ચમચી જેટલી કોબીજ, 2 ચમચી જેટલું ઝીણું ખમણેલું ગાજર અને 2 નંગ તીખા મરચાં।
આ બધી જ વસ્તુને પાણી સાથે મિક્સ કરી દેશું અને 2 મિનિટ માટે આને ચડવા દઈશું. તો આપણા વેજીટેબલમાં એક બોઇલ આવી ગયો છે. હવે આપણે એમાં નાખીશું સ્વાદ પ્રમાણે ને અડધી ચમચી મરી પાવડર, 1 ચમચી જેટલું તેલ નાખી ફરીથી એકવાર આમાં બોઇલ આવવા દઈશું. હવે જે આપણે મોરૈયાનો લોટ કરીને રાખ્યો છે તે આમાં આપણે ધીમે ધીમે નાખતા જઈશું અને આને હલાવતા જઈશું. લોટ આપણે એક સાથે બધો નથી નાખી દેવાનો, આમાં ધીમે ધીમે જ આપણે લોટ નાખતા જઈશું અને મિશ્રણને હલાવતા જઈશું. 3 મિનિટ માટે આ રીતે આપણે એને હલાવતા મિક્સ કર્યું તો આપણો આ મિક્સર છે એ એકદમ કડક લોટ જેવું થઈ ગયું છે. તો હવે આને આપણે ગેસની ફ્લેમ બંધ કરી અને ઠંડુ થવા દઈશું. હવે આપણું આ મિશ્રણ ઠંડુ થાય પછી તેના ઉપર આપણે લીલા ધાણા નાખી દઈશું. 5 થી 7 મિનિટમાં આપણું આ મિશ્રણ ઠંડુ થઈ ગયું છે. તો હવે આને આપણે સારી રીતે મસળીને ભેગું કરી લઈશું. આને આપણે મસળશું એટલે એકદમ સ્મૂથ થઈ જશે અને આપણે જે રીતે લોટ બાંધતા હોય તેવું થઈ જશે. પણ એના માટે આપણે એને થોડુંક મસળવું પડશે. તો આપણો લોટ બંધાઈને આ રીતે સારી રીતે મિક્સ થઈ ગયો છે. હવે તેમાંથી આપણે પરોઠા બનાવીશું. હવે આ પરોઠાને વણવા માટે આપણે આ રીતે 2 પ્લાસ્ટિકના કાગળ લઈ લઈશું અને બંને કાગળ પર આપણે થોડું તેલ લગાવી લઈશું. હવે આપણા લોટમાંથી આ રીતે મીડિયમ લુઓ લઈ તેને આ રીતે ગોળ બનાવી અને આ પ્લાસ્ટિકના પેપર પર મૂકીશું અને તેના પર આપણે બીજું પ્લાસ્ટિક મૂકી દઈશું. આ લુવા પર આપણે આ રીતની કોઈ એક ડીશથી આ રીતે ડીશ ઉપર મૂકી અને તેને આ રીતે પ્રેસ કરીશું. આ ડીશનું આપણે વજન દઈશું એટલે આપણું પરોઠું વણાઈ જશે. તો હજી આપણું પરોઠું થોડુંક જાડું છે તો હજી આપણે એને એકવાર પ્રેસ કરી લઈશું. ડીશથી આ રીતે દબાવતા આપણું પરોઠું વણાઈને રેડી થઈ ગયું છે. તો હવે આપણે ઉપરનો પ્લાસ્ટિક કાઢી લઈશું. પરોઠાને શેકવા માટે મેં અહીં એક નોનસ્ટિક પેન લઈ લીધી છે અને તેને આપણે ગરમ મૂકી દઈશું. આપણી પેન થોડી ગરમ થાય એટલે આમાં આપણે 1 ચમચી ઘી નાખી દઈશું. આપણું પેન થોડું ગરમ થાય એટલે આપણે નીચેનું જે પ્લાસ્ટિક હતું એની સાથે જ આપણે ઉચકી લઈશું અને હળવેકથી તેને આપણે નોનસ્ટિક પેનમાં રાખી દઈશું. આપણું એક પરોઠું શેકાય ત્યાં સુધીમાં આપણે બીજું પરોઠું પણ વણી લઈશું. 2 મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે પરોઠાની સાઈડને ચેન્જ કરી લઈશું અને ફરીથી તેની કિનારી પર થોડું ઘી નાખી દઈશું. તો આપણું પરોઠું બંને સાઈડથી ગોલ્ડન બ્રાઉન રંગનું થઈ ગયું છે. તો હવે આપણે તેને એક પ્લેટમાં કાઢી લઈશું. આવી રીતે આપણે બીજા બધા જ પરોઠાને પણ શેકી લઈશું. આપણા બધા જ પરોઠા બનીને રેડી થઈ ગયા છે. આ પરોઠા ખાવામાં એકદમ સોફ્ટ બને છે. તે તમે આ રીતે જોઈ શકો છો કે તેને મુઠ્ઠી વાળીને જોઈશે તો એ એકદમ સોફ્ટ બને છે. આ પરોઠું ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને હેલ્ધી પણ છે કેમ કે આપણે તેમાં વેજીટેબલ નાખેલા છે. હવે આપણે ફરાળ માટેની થાળી તૈયાર કરી લઈશું. તો તૈયાર છે આપણી સામા પાચમની ફરાળ. જો તમને અમારી આજની ફરાળી રેસીપી ગમી હોય તો અમારા વિડીયોને લાઈક કરો અને પ્રોગ્રેસ કિચન ચેનલને સબસ્ક્રાઈબ કરો.